હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ. અને હાલ છું હું ઉજ્જૈન રાજમહેલ રિસોર્ટમાં અને હાલ જવાનું છે ભૈરવનાથના દર્શન કરવા. એટલે બધા અહીંયા ચા પાણી નાસ્તો કરે છે. એટલે હવે થોડી વારમાં નાના ચકડા કરીને બધા જવાનું છે ભૈરવનાથના દર્શન કરવા. પછી ક્યાં જવાનું છે મને ખબર નથી, પણ જ્યાં બી જવાનું છે મજેદાર રહેવાનું છે. અને કાલનો બ્લોગ આવી ગયો હશે બરોબર, તો જોઈ લેજો. ફૂલ કમ્પ્લીટલી મજા આવવાની જાય. એટલે હાલ હું રાજમહેલ હોટલમાં રાત્રે 2 થી 3 કલાક સુધી છે ને સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કર્યું, નાહ્યા ધોયા, બધા ભાઈઓ ભેગા થઈ. ખૂબ એટલી મજા આવી ગઈ ને કે આમ ના પૂછો વાત. બહુ જ મજા આવી ગઈ. પણ પછી શાવર આવીને લઈ લીધો હતો, કેમ કે સ્વિમિંગ પૂલનું પાણી તો ના મજા તો આવે, પણ સાદા પાણીથી નહીં તો પણ પછી બીજી વખત મજા આવે. એટલે શું મહેલ બેલ હોય જતો રહે. અને અહીંયા અમે રાજમહેલ હોટલમાં ક્યાં રિસોર્ટમાં રોકાયા હતા. બહુ જ સારી હોટલ છે, કમ્પ્લીટિંગ ફૂલ મજા આવી ગઈ. અને એક્સ્ટ્રા બેડ પણ લઈ લીધો હતો, કેમ કે હું તો મમ્મી પપ્પા જોડે ઊંઘ્યો હતો. ખાલી ખોટું એ કરું એના કરતાં એટલા તો બહુ જ મજા આવી ગઈ. તો હવે મળીએ ડાયરેક્ટ ભૈરવનાથ દાદાના મંદિરે. ઉજ્જૈન મહાકાલ ભૈરવ દાદાની જય. બહુ જ ભીડ છે. બધા એ દોરા બાંધ્યા છે ઓહો ની માતાની રીતે. लगेगा सोडियम की बोतल नहीं माल तो बाहर खिलाओ. चलो साइड चलो भैया. તો હાલ ઉજ્જૈન મહાકાલ ભૈરવ દાદાના મંદિરે છીએ. ત્યાં ખૂબ જ મજા આવી. દર્શન કરી લીધા બધાએ. આ કાલ ભૈરવ નું મંદિર જે બધાએ કમ્પ્લીટ દર્શન કરી લીધા. હવે જઈશું બીજા મંદિરે. એટલે ખૂબ જ દૂર છે, એટલે દર્શન કરવાના થોડા એ થાય છે, તો મજા આવી ગઈ. हाल हाल हाँ भाई हमने भी लोचू. हम गाइस गुफा में आ चुके हैं और हम दर्शन कर रहे हैं. दाढ़ी वाला बाबा बैठो છે. આ કયો ભગવાન માથાની પર બેઠા છે? અહીંયા ગુફામાં હલોવેલા. गाइस गुफा में आ चुके हैं हम. हाँ, राजा जी की फौज. चलो चलो ઊંચા મળો ઊંડી છે. मूर्खा चलो ए हर हर महादेव मस्त मजाનું મંદિર છે. ફૂલ ગુફામાં આવેલું છે. બહુ જ સરસ છે. તો મસ્ત મજાનું મંદિર છે. અહીંયા ખૂબ જ દર્શન કરવાની મજા આવી ગઈ.
ફૂલ ફેમિલી સાથે અહીંયા બધા છે. તો હવે જઈએ આગળ. એટલી બધી ગુફા હતી ને કે ગભરામણ થાય અંદર એવું. હા, અહીંયા મસ્ત રગડો બાંધેલો છે. નાનું બચ્ચું જ છે. નજીક તો જવું છે પણ બીક લાગે છે એટલે નથી જવું. ગૌશાળા મસ્ત મજાની. તો આવી ગયા છીએ રિસોર્ટમાં. મસ્ત મજાનો વ્યૂ છે હાલ. એટલે હવે જમવાનું કરવાનું છે, પછી જઈશું ચિત્રકૂટ. 700 કિલોમીટર દૂર છે ચિત્રકૂટ અહીંયાથી. તો હવે 700 કિલોમીટરનું અંતર કાપવાનું છે. આજની બપોર, રાત આખી, પછી કાલ સવારે લગભગ 1.5 દિવસ લાગશે. એટલે હવે જમવા જઈશું ડાયરેક્ટ નીચે. બરાબર? હવે નીચે જઈને શાંતિથી જમી કરી લઈએ, પછી શાંતિથી બેસીએ. કેમ કે બહુ ટ્રાવેલિંગ છે એટલે જમી લઈએ ફટાફટ. તો નીચે જઈએ હવે રિસોર્ટમાં. સ્વિમિંગ પુલ બતાવું હાલ. તો કાલ જે બતાવ્યો તો ફૂલ હું આવ્યો તો 2 થી 2.5 કલાક સ્વિમિંગ કર્યું હતું ફૂલ. તો અમે જમી લીધું છે. પાછળ મસ્ત જમવાનું બનાવ્યું હતું, શ્રીખંડ પૂરી ને એ બધું બનાવ્યું હતું. એટલે હવે જમે કરીને નીકળવાનું છે ચિત્રકૂટ. ચિત્રકૂટ જઈને 700 કિલોમીટર છે એટલે કાલ સાંજ સુધીમાં પહોંચીશું અમે લોકો. હા, અને આ છે વાલજી કાકા. અને અહીંયા ટ્રકનું કામ ચાલી રહ્યું છે એટલે બેકગ્રાઉન્ડ નું વોઇસ બહુ આવે છે. એટલે આપણે મળીએ ડાયરેક્ટ બસમાં. હાલ અમે બસમાં છીએ. હવે જવાનું છે ચિત્રકૂટ. એટલે હવે આજ બસમાં મુસાફરી છે. ફૂલ સ્લીપર જ બસ છે. એટલે હવે મળીએ ડાયરેક્ટ ચિત્રકૂટ. રસ્તામાં થોડા ઘણા વિડીયો ક્લિપ્સ લઈશ. ઓકે, હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ. અને હાલ હું છું ચિત્રકૂટ. અને એક એવી પ્રોબ્લેમ થઈ છે ને કે નેટવર્ક જ નથી આવતું. મોબાઈલ ડેટા પકડાતો જ નથી. એટલે કાલનો બ્લોગ અને આજનો બ્લોગ બંને જોડે અપલોડ કરી દઈશ. બરાબર? 2 દિવસ, કાલનો બ્લોગ અને આજનો બ્લોગ 2 જોડે અપલોડ કરી દઉં છું. એટલે શું કે કોઈ પ્રોબ્લેમ ના રહે. કેમ કે નેટનો બહુ જ પ્રોબ્લેમ છે. હાલ ચિત્રકૂટમાં છું, ઉજ્જૈનથી નીકળ્યા છે, એનો પ્રોબ્લેમ જ છે. એટલે હાલ હવે ચિત્રકૂટ બધું ફરીશું, શાંતિથી એક્સપ્લોર કરીશું. પછી મસ્ત મજાનું કરીશું, જે બી એન્જોય કરીશું એ કન્ટિન્યુઅસ બ્લોગમાં આવશે બધા ક્લિપો. બરાબર? થોડું 1-2 દિવસ કદાચ લેટ થાય નેટવર્કના લીધે. 1 દિવસ તો નહીં થાય. વાઈફાઈ કરીને કોકનું ગમે તે બ્લોગ અપલોડ કરી દઈશ, પણ આવી જશે જલ્દી વિડીયો તમારી જોડે. તો 1 જ દિવસ ગમે તે ડીલી થશે. ઓકે, તો હવે જઉં છું હોટલમાં ચા નાસ્તો કરવા. મસ્ત મજાનું રામ ભગવાનનું અહીંયા મંદિર છે. હજી તો બહુ બધું ચાલવાનું ને બધું છે. આ પ્રથમ દ્વાર છે. પ્રથમ દ્વાર પર્વત છે પાછળ. મસ્ત મજાનો બધા દર્શન કરે છે ફૂલ ફેમિલી સાથે. અહીંયા સામે નજારો પણ સારો છે. આખી પ્રદક્ષિણા કરવાની છે. રામઘાટ નદી. અહીંયા હવે બોટિંગ કરીશું. राम जी भगवान अरे ना मैं घबरामण
ગૌશાળા રામઘાટ રામશાળામાં ગૌશાળા મસ્તર इडली पास दर्शन करके निकली यहाँ से पीछे उतर जाएगा। अच्छा इधर रखो। अच्छा अरे यार आगे जाके दे जगह रखिए मेरे को। ए भाई आओ हमारी जगह रखो। રામઘાટ નદી મસ્તર મજાની રામઘાટ મજા આવી ગઈ છે ફૂલ બધા અહીંયા એન્જોય કરે છે ના મસ્તર હવે બોટમાં બેસીશું શાંતિથી રામઘાટ મસ્તર મજાનું બોટિંગ અહીંયા ચાલી રહી છે રામ ભગવાનનું બધાનું પ્રાચીન મંદિરો ને બધું ક્યાં રોકાયા હતા શું જમ્યા હતા બધું અહીંયા આવી ગયું એ અરે આ સાઈડ આ રહી આપણી નાવડી તો અહીંયા મસ્તર મજા આવી ગઈ બોટિંગ પણ અહીંયા થશે કમ્પ્લીટ અને અહીંયા બધા ફૂલ ફેમિલીવાળા બોટમાં બેસ્યા છે હવે નદીની પેલી પાર જઈશું બોટમાં નીરવભાઈ કોણી આ રહી જો આ 1.5 ફૂટીઓ જરા નકી દે ઉપર ચડી નામ દે ને ઉપર ચડી નામ દે લે અહીંયા આવો હનુમાનજી છે જય સિયા રામચંદ્ર ભગવાન કી જય તો બહુ જ મજા આવી ગઈ બહુ જ વાંદરા છે આખી પાણીની ગુફા હતી અંદર એન્ડ નર્મદા નદીનું જ્યાં ઉદ્ગમ સ્થાન છે ત્યાં જઈને આવ્યા સીતા માતાની આખી ગુફાની અંદર ફર્યા ભર્યા કમ્પ્લીટ બધું કર્યું મજા આવી ગઈ હા હવે હોટલ પાછા જઈએ છીએ કાં તો બીજે કંઈ સાઇટ સીન જોવા જઈએ છીએ બધા લોકો એટલે હવે ડાયરેક્ટ ત્યાં પહોંચીએ આપણે બધા બરોબર બાકી બધા આખું ગ્રુપ છે જોડે આ બિટ્ટો
गुरु के नाम